નમસ્કાર. વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 અને વિષય છે મનોવિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 1થી શરૂઆત કરી અને 6થા પ્રકરણ સુધીની તમામ વાતો, તમામ બાબતોની નાની બાબતોની ચર્ચા કરતા વિડીયો આપ સુધી પહોંચી ચૂક્યા છે. મિત્રો, ખાસ અગાઉ પણ મેં કહ્યું છે તેમ આપણા પ્રકરણો જે છે એ બધા એક પછી એક ક્રમશઃ ચાલી રહ્યા છે. શીખવાની વાત હોય, સૌથી પહેલાં સંવેદન, ધ્યાન, પ્રત્યક્ષીકરણની ચર્ચાઓ કરી. ત્યાર પછી જેમ જેમ શીખવાની ક્રિયા છે કે પછી બુદ્ધિ છે કે એમ કરતાં આપણે પહોંચી ગયા છે 7મા નંબરના પ્રકરણમાં. બેઝિકલી 4થા પ્રકરણથી એક ક્રમશઃ સિરીઝની શરૂઆત થાય છે. મિત્રો, 4થા નંબરનું પ્રકરણ શું હતું? મનોવરણ અને પૂર્વગ્રહ. એ ન હોવો જોઈએ એવી જે તે વખતે આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. ત્યાર પછીનું ચેપ્ટર આવ્યું મનોભાર અને સ્વાસ્થ્ય, એટલે કે સ્ટ્રેસ એન્ડ હેલ્થ. મનોભારની તંદુરસ્તી ઉપર અસરો થાય છે. હળવી અસરો હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે એની તીવ્રતા ખૂબ વધી જાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ એ મનોવિકૃતિનો ભોગ બને છે. એટલે પ્રકરણ નંબર 6ની અંદર આપણે ખૂબ સરસ રીતે તમામ પ્રકારની મનોવિકૃતિઓ વિશેની સમજૂતી મેળવવાના પ્રયાસો કર્યા છે. હવે ત્યારબાદ મિત્રો, ખાસ પ્રકરણ નંબર 6માં મનોવિકૃતિઓ વિશેની ચર્ચાઓ આપણે કરી છે, પણ હવે આપણે પ્રકરણ નંબર 7માં આપણે ભણવા જઈ રહ્યા છે, જેનું ટાઇટલ છે સલાહ અને મનોપચાર. હવે તમને પ્રશ્ન થશે કે સર, ક્રમશઃ સિરીઝ એટલે કેવી રીતે? બેટા, પ્રકરણ નંબર 6માં મનોવિકૃતિઓ શું છે, અસાધારણ વર્તન શું છે, કેવા પ્રકારની મનોવિકૃતિઓ હોઈ શકે, એના વિશેની ખૂબ ચર્ચા કરી છે. હવે આ પ્રકરણમાં આપણે એવી બાબતોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ પ્રકારની મનોવિકૃતિઓ જ્યારે જોવા મળે, કોઈ પણ વ્યક્તિની અંદર મનોવિકૃતિ જોવા મળે. વચ્ચે જ મને એક સ્ટુડન્ટે ક્વેશ્ચન કોમેન્ટમાં લખ્યો હતો બેટા કે સર, આ પ્રકારની મનોવિકૃતિઓ હોય તો એનો ઇલાજ શું, એને દૂર કેવી રીતે કરી શકાય? તો બસ બેટા, એના જ રિલેટેડ ચેપ્ટર છે પ્રકરણ નંબર 7, જેમાં ટાઇટલ આપ્યું છે સલાહ. કેટલીક હળવી મનોવિકૃતિઓ હશે કે જેનો ઉપચાર માત્ર ને માત્ર સલાહથી જ નીવડી શકે. એટલે કેટલીક હળવી મનોવિકૃતિઓ છે કે જેને સલાહ દ્વારા માર્ગદર્શન યોગ્ય રીતે મળે એટલે મનોવિકૃતિઓ દૂર થાય. પણ થોડુંક આગળ જ્યારે કોઈક મનોવિકૃતિઓ ક્રોનિક થઈ હશે, એટલે થોડીક વધારે પડતી મનોવિકૃતિઓ વ્યક્તિની અંદર જોવા મળતી હશે, તો એના માટે મનોપચાર, એક સાયકોથેરાપીનો ઉપયોગ દ્વારા પણ એ મનોવિકૃતિને દૂર કરવાના પ્રયાસો થતા હોય છે. એટલે કે આ પ્રકરણમાં આપણે મનોવિકૃતિઓને દૂર કરવાના પ્રયાસો રિલેટેડ કેટલાક ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં સૌથી પહેલો જ ટોપિક આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે સલાહ શું છે, સલાહનો અર્થ. વોટ ઇઝ કાઉન્સેલિંગ? સલાહ માટે આપણે અંગ્રેજીમાં કાઉન્સેલિંગ શબ્દ વાપરીએ છીએ. સલાહ શું છે એના વિશેની થોડીક આછી પાતળી રૂપરેખા આજે હું આપવાના પ્રયાસો કરી રહ્યો છું. હા, પ્રકરણની શરૂઆત કરીએ તે પહેલાં આપણે જેમ દર વખતે જોઈએ છીએ કે કોઈ પણ પ્રકરણ હોય એ કેટલું અગત્યનું છે, એ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછાય છે એના રિલેટેડ થોડીક ચર્ચાઓ કરી લઈએ. ગુણભારની દ્રષ્ટિએ મિત્રો જોવા જઈએ તો 12 માર્ક્સનું ચેપ્ટર છે. ખૂબ અગત્યનું કહી શકાય મિત્રો. 12 ગુણનું પ્રકરણ, એટલે કે આ ચેપ્ટરમાંથી ખૂબ સરળ ચેપ્ટર છે મિત્રો, તમને મજા આવે એવું ચેપ્ટર છે, અને 12 ગુણના પ્રશ્નો. હવે તમને એમ થાય કે સર, કયા વિભાગમાં કેવો પ્રશ્ન પૂછાય? ચાલો એની પણ ચર્ચા કરી લઈએ. વિભાગ એમાં શું હોય છે મિત્રો? 1 ગુણનો એક વિકલ્પ પૂછાય છે. એટલે એક વિકલ્પ 1 ગુણનો હોય ને, એટલે સામે લાસ્ટ કોલમમાં લખ્યું છે 1, એટલે કુલ 1 માર્ક્સ પૂછાય વિભાગ એમાં. વિભાગ બીમાં 1 ગુણ. વિભાગ બી જે છે એમાં 1 ગુણના પ્રશ્નો જે હોય એવો પણ પૂછાય 1 પ્રશ્ન, એટલે કે કુલ 1 માર્ક્સ છે. વિભાગ સી શું હોય મિત્રો ખબર છે? 2 ગુણનો 1 પ્રશ્ન હોય.
એવો એક જ પ્રશ્ન પૂછાય. હા, એટલે ટોટલ 2 માર્ક્સનું વિભાગ સીમાં પણ પૂછાય. પછી વિભાગ ડીમાં 3 ગુણનો એક પ્રશ્ન હોય એવું આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય. એટલે વિભાગ ડીમાં પણ 3 ગુણનું પૂછાય. અને લાસ્ટ મિત્રો ખાસ વિભાગ ઈમાં જે 5 ગુણના મોટા પ્રશ્નો પૂછાતા હોય છે, એમાં જે સિલેક્ટેડ 5 જ ચેપ્ટર છે એમાંનું એક ચેપ્ટર એટલે આપણે પ્રકરણ નંબર 7, એમાંથી પણ વિભાગ ઈમાં 5 ગુણનો જે એક પ્રશ્ન પૂછાય એવો એક પ્રશ્ન એટલે કે 5 ગુણનું વિભાગ ઈમાં પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તમે જુઓ, ગણતરી કરો કે 5, 5 ને 3 8, 8 ને 2 10, 1 11 અને 1 આ 12, ટોટલ 12 ગુણનું આ ચેપ્ટર છે. એટલે ખાસ આ પ્રકરણને તમારે વેઇટેજ આપવાનું છે મિત્રો. ખૂબ સરળતાથી સહજતાથી સમજવાનું પણ છે. ખબર ન પડે તો તમારા ગુરુજીને પણ કોન્ટેક્ટ કરી લેજો અને ખાસ આમાંથી જે અગત્યના પ્રશ્નો હોય એની ચર્ચા પણ કરી લેશો. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આ ખૂબ સરસ રીતે સમજાઈ ગયું હશે, બરાબર ને? ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની, જેમાં ખૂબ અગત્યની ચર્ચા કઈ છે, સલાહ શું છે એને સમજવાના પ્રયાસો કરીએ. બેઝિકલી આવું મિત્રો આપણે જાણીએ છીએ કે આપણું જે સમાજ છે ને, આપણો કોઈ પણ સમાજ, એ આખા ભારતની વાત કરીએ છીએ આપણે, માત્ર ગુજરાતની, પણ આપણા સમાજમાં એક સલાહ શબ્દ છે ને એ ખૂબ જૂનો અને જાણીતો શબ્દ છે. આપણે નથી કહેતા કે કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય કે મૂંઝાઈ ગયો અથવા તો કોઈ પણ સમસ્યા આવી હોય તો બીજા વ્યક્તિઓ એને સલાહ આપતા હોય છે, બરાબર ને? એટલે સલાહ શબ્દથી તમે બધાય પરિચિત છો, ખ્યાલ છે ને બેટા? સાંભળ્યું છે ને સલાહ શબ્દ? ઓકે. મોટા ભાગે આવું બનતો હોય છે કે પ્રાચીન સમયથી જ્યારે મૂંઝવતી સમસ્યાઓ કોઈ પણ વ્યક્તિના જીવનમાં, કોઈક પછી સમસ્યાઓ અલગ અલગ પ્રકારની હોઈ શકે, આર્થિક સમસ્યાઓ પણ હોઈ શકે કે પછી સામાજિક સમસ્યાઓ પણ હોઈ શકે, પણ મૂંઝવતી જે સમસ્યાઓ જ્યારે ઊભી થાય અને મહત્વનો નિર્ણય લેવાની વાત આવે ત્યારે શું કરે છે માણસ? વડીલો કે શાણા માણસો, વડીલો કે શાણા માણસો એટલે જેનું સમાજમાં નામ હોય, ગામમાં નામ હોય, પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, ખબર હોય કે આ તટસ્થ વ્યક્તિ છે કે જેની જોડે આપણે જઈશું ને તો આપણી સમસ્યાનું નિરાકરણ થઈ જશે, એવા ગામડામાં ખૂબ વૃદ્ધો હોય, ખૂબ વડીલો હોય, એવા માણસોની સલાહ લોકો લેતા આવ્યા છે. ખ્યાલ છે ને મિત્રો? તમને પણ જ્યારે કોઈ જીવનમાં કોઈ સમસ્યા, એમાં કદાચ એ આપણા માતા પિતા પણ હોઈ શકે અથવા તો આડોશ પાડોશમાં પણ કોઈ એવું હોઈ શકે, વડીલ કોઈ એવા હોય કે જ્યારે સમસ્યા આપણા જીવનમાં ઊભી થાય ત્યારે આપણને પૂર્ણ ભરોસો હોય કે આ વ્યક્તિ જોડે આપણે જઈશું એટલે આપણું સોલ્યુશન થઈ જશે, બરાબર ને? પણ આવી જે સલાહ છે એમાં શું હોય? સલાહ શું કામ વ્યક્તિ લેવા જાય? એમાં સૌથી અગત્યની વાત છે સમસ્યા ઉકેલ. સમસ્યા ઉકેલ એટલે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સમસ્યા આવે તો જ વ્યક્તિ સલાહ લેવા જાય ને. મારા જીવનમાં કોઈ સમસ્યા આવે છે તો મારા પપ્પા જોડે હું જાઉં છું કે મમ્મી જોડે અથવા તો XYZ વ્યક્તિ જોડે હું જાઉં છું, પણ એ વ્યક્તિ જોડે જવાનું કારણ શું? મને આશા હશે, મને વિશ્વાસ હશે કે આ વ્યક્તિ જોડે જઈશ એટલે મારા મનમાં જે સમસ્યા ઊભી છે એ સમસ્યાનો ઉકેલ આવી જશે અને મને મળી જશે. એટલે ખાસ કે સમસ્યા ઉકેલ પર જ વધારે ધ્યાન આપવામાં આવે છે એવું આપણે જોયેલું છે. પણ સલાહનો જે આ પરંપરાગત ખ્યાલ છે મિત્રો, સલાહનો આ જે પરંપરાગત છે, પ્રાચીન સમયથી શરૂઆત કરો તો લોકો સલાહ લેતા આવ્યા જ છે, પણ આ સદી એટલે અત્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે. ઓકે મિત્રો, અત્યારની જનરેશનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. પરિવર્તન એટલે હવે એની ચર્ચા જો આપણે કરવા બેસીએ ને મિત્રો તો બહુ બધા લેક્ચર્સ જાય. તમે પોતે પણ જોઈ શકો છો, તમારા માતા પિતાને જોશો, તમારા મોટા ભાઈ હોય, અત્યારે 12મા ધોરણમાં તમે ભણો છો મિત્રો, પણ તમારી આજુબાજુ તમારાથી 10 જ વર્ષ મોટો કોઈક વ્યક્તિ હશે, કોઈ દીકરો હશે કે દીકરી હશે, એને તમે જોશો એટલે ખ્યાલ આવશે તમને કે 21મી સદીની વાત જ્યારે આવે છે ત્યારે
પરંપરાગત લોકો કપડાથી શરૂઆત કરો, લાઈફસ્ટાઈલથી શરૂઆત કરો, જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓની વાત કરો કે મકાનની વ્યવસ્થાની વાત કરો કે ખૂબ એમ એક નાનકડી વાત, લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા, લોકો સંયુક્ત પરિવારમાં રહેતા. અત્યારે જોઈન્ટ ફેમિલીઓ બહુ જ જૂજ પ્રમાણમાં ક્યાંક ગામડાઓમાં જોવા મળે છે. આ એક જ વાત છે. આ તો એવી ઘણી બધી બાબતો એવી છે કે જેમાં આ સદીમાં બહુ બધા પરિવર્તન આવી ગયા છે. અને શું થાય છે ખબર છે? એના કારણે જ શું થયું છે? સલાહ એ ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કરી લીધું. સલાહે શું કર્યું? ઔપચારિક સ્વરૂપ ધારણ કર્યું. પહેલાં મને યાદ છે મિત્રો કે લોકો સાંભળો, 12મા વાળા મિત્રો ખાસ સાંભળજો ને, કે પહેલાં છે ને ગામડામાં લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા, એટલે કે ભાઈ અને આમ કહેવાય ને કે પતિ પત્ની હોય, એમના 3 બાળકો હોય, એમના મેરેજ થાય, એમના ઘરે આમ કહેવાય એની પત્નીઓ આવે, એમના બાળકો થાય, એટલે 15-20 માણસનો પરિવાર હોય ને તો એ ઘરમાં રહેતા. એકાદ ભાઈના જીવનમાં કે એકાદ દીકરાના જીવનમાં કોઈ સમસ્યા ઊભી થાય ને ત્યારે બધા ખડે પગે ઊભા રહેતા અને બીજા વ્યક્તિનો લાભ મળતો. દાદા હોય એમનો લાભ મળતો, એ પોતે સમસ્યાનું નિરાકરણ લાવી લેતા. એ પછી આર્થિક સમસ્યા હોય કે કૌટુંબિક સમસ્યા હોય કે સામાજિક, એના કારણે જો આમ કહેવાય ને લગ્નમાં છૂટાછેડાનું પ્રમાણ પણ નહિવત હતું. હવે આજે કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખબર છે? કંઈક નાની જીવનમાં પરિસ્થિતિ ઊભી થાય તો સંયુક્ત પરિવાર તો છે નહીં, દાદા દાદીનું તો કાંઈ છે નહીં, એ બધા બિચારા ગામડામાં રહેતા હોય, એમને મૂકીને આપણે બધા લોકો શહેરમાં રહેવા વયા ગયા. 2 ભાઈઓ હોય તો એક ભાઈ અહીંયા રહેતો હોય, એક ભાઈ બીજે રહેતો હોય, ભલે એક જ ગામમાં રહેતા હોય તો સરકાર કહે છે ને, હમ દો હમારે દો, હમ દો હમારા એક, બસ 1, 2 અને 2.5, 1, 2 ને 3 માણસો એક પરિવારમાં રહેતા હોય છે. હવે એકાદ વ્યક્તિના જીવન 3 પાછા પોતપોતાના કામમાં મશગુલ હોય. બંને વ્યક્તિઓ જો જોબ કરતા હોય તો બાળકનું શું થશે કે એ બધી કોઈ ચર્ચા જ કરવા જેવી નથી અત્યારે. પણ એવા સમયગાળા દરમિયાન આ 3માંથી કે આ 2.5 વ્યક્તિઓમાંથી એકાદ વ્યક્તિના જીવનમાં જ્યારે સમસ્યા ઊભી થાય ને મિત્રો, તેને સલાહ આપવાવાળું કોઈ જોવા નથી મળતું. અને એના કારણે જ એવું કહેવાય છે કે સલાહ શું છે? ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું. સલાહ લેવા માટે બહારના વ્યક્તિઓ જોડે, મનોવૈજ્ઞાનિકો જોડે, સલાહકારો જોડે જવાની જરૂરિયાત ઊભી થઈ છે આજે. પહેલાં એવી જરૂરિયાતો નહોતી. પહેલાં પરિવારમાંથી સલાહ મળી જતી હતી અને સમસ્યાનું નિરાકરણ થઈ જતું હતું. હા, એક વાત છે પાછી, એક વાત ચોક્કસ છે મિત્રો. પહેલાં જે માનસિક રોગો થતા પ્રાચીન સમયમાં, તો પ્રાચીન સમયમાં માનસિક રોગો થતા, એવું જરૂરી નથી કે અત્યારે જ માનસિક રોગો થાય, પણ એ વખતે એની એટલી બધી બોલબાલા નહોતી કે આજ ડિપ્રેશનમાં વ્યક્તિ આવી ગયો છે કે ટેન્શનમાં છે કે તણાવના કારણે આવું થાય છે કે એવું કોઈ માનસિક વિકૃતિઓ હતી, પણ એના વિશેના ખ્યાલ નહોતા. અને લોકો જ્યારે કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે બીમાર થાય ને તો એના વિશે પણ લોકોના મનમાં જે ખ્યાલ હતા ને એ ભૂલ ભરેલા હતા. અહીંયા સ્પષ્ટપણે એવું લખ્યું છે મિત્રો કે માનસિક રોગ વિશે પણ લોકો ભૂલ ભરેલા ખ્યાલ ધરાવતું હતું. એવું નથી, હા ચોક્કસ 21મી સદીમાં આમ કહેવાય ને કે માનસિક રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું છે, પણ એવું નથી કે પહેલાં નહોતો. પહેલાં પણ માનસિક રોગો તો હતા જ, પણ લોકોને એના વિશેના ખ્યાલ નહોતા, એવું આપણે ચોક્કસ કહી શકાય. એ વખતે શું હતું ખબર છે? માનસિક રોગનો વ્યક્તિ ભોગ બને ને, કોઈ પણ રીતે ડિપ્રેશનમાં હોય કે મૂંઝાયેલો વ્યક્તિ બેસતો હોય તો લોકો શું કરતા ખબર છે? એ સ્પષ્ટપણે લખ્યું છે કે તબીબી સારવાર લેવાની જગ્યાએ શું કરતા? ધાર્મિક લોકોની સલાહ લેવા જતા. એવું ખોટું ન લગાડતા, પણ લોકો જ્યોતિષાચાર્ય જોડે વયા જાય કે ભાઈ આને કયો ગ્રહ નડે છે. હા, જ્યોતિષાચાર્ય એ જ્યોતિષ છે, એ આખું વસ્તુ અલગ છે. આપણે એમાં 100% આપણા ઋષિમુનિઓ આપેલી જે વસ્તુ છે એમાં બિલીવ કરવાનું હોય, પણ એમાં શ્રદ્ધા હોય બેટા, અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. શ્રદ્ધા ઉપર આખો દેશ ટકે, અંધશ્રદ્ધા ઉપર આખો દેશ પાયમાલ થઈ જાય. એટલે જરૂરિયાત મુજબની જ વાત હોય એ શ્રદ્ધા છે, પણ લોકો ધાર્મિક લોકોની સલાહ લેવા જતા અને જ્યોતિષ કે ભુવા એ બધાનો સંપર્ક કરી દેતા. અને એ વખતે લોકો પેલું કહે ને ભુવા હોય
એ દોરો કરી દે, દોરો કે મંત્રી દે ને અગરબત્તી કરજો ને અગરબત્તીનો ધૂપ આપજો ને આ દોરો એને ગળામાં બાંધી દેજો કે પછી જે જગ્યાએ બાંધવાનું કે એ જગ્યાએ બાંધી દેતા. ખબર નહીં, લોકો હા દવા પણ લેતા. પછી ઘણી વખત એવું થાય કે આજે દવા લીધી અને આજે પણ દોરો કરાવ્યો. ખરે અર્થમાં શેનાથી મટે છે એ કોઈને કાંઈ ખબર હોતી નથી. એટલે લોકો ડૉક્ટર જોડે જવું જોઈએ, સલાહકાર જોડે જવું જોઈએ, મનોવૈજ્ઞાનિક જોડે જવું જોઈએ, સાયકિયાટ્રિસ્ટ જોડે જવું જોઈએ. એવા પ્રકારના કોઈ ચોક્કસ ખ્યાલ નહોતા. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારના સમયમાં લોકોની માનસિક સ્વાસ્થ્ય વિશેની જાગૃતિ વધતી જાય છે મિત્રો. અત્યારની જનરેશનમાં કે અત્યારના જમાના પ્રમાણે લોકો મેન્ટલ ડિસઓર્ડર પ્રત્યે લોકો સભાન બન્યા છે. લોકોને ખ્યાલ આવવા માંડ્યો છે કે આ માનસિક રોગ છે. એટલે તાત્કાલિક લોકો અલગ અલગ પ્રકારના ડૉક્ટર્સની જરૂરિયાત મુજબ ડૉક્ટર જોડે સલાહ લેવા જાય છે. અને ખૂબ અગત્યની વાત છે મિત્રો, કારણ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એકદમ નાનકડી બાબત હોય અને જ્યારે તમને ખબર પડે કે આ તો એક આના રિલેટેડ કેસ છે, તો જે તે ફેકલ્ટીના ડૉક્ટરને મળવું જોઈએ અને સલાહ લેવી જોઈએ. દવા મેડિસિન કે જે જરૂરિયાત પ્રમાણે લેવું જોઈએ. કારણ કે યોગ્ય સમયે યોગ્ય દવાનો ઉપયોગ ન થાય ને તો વ્યક્તિ વધારે પડતો એમાં થતો જાય છે અને વધારે પડતા ક્રોનિક કેસમાં જ વયો જાય. એટલે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ બેટા કે સલાહ છે ને અને માનસિક રોગ એના ઉપચાર માટે મનોવૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતા લોકો અથવા તો તાલીમ પામેલા વ્યવસાયી માણસોને લોકો મદદ લેવા માંડે છે. હવે અત્યારે 21મી સદીની જો વાત કરીએ તો લોકો જરૂરિયાત ઊભી થાય એટલે તરત જ લાગી જાય એમને કે અત્યારે આ વ્યક્તિની છે ને આ સાયકિયાટ્રિસ્ટ છે એની જોડે લઈ જાઓ એટલે આની સમસ્યાનું નિરાકરણ થઈ જશે. અથવા તો આ વ્યક્તિની સલાહકાર જોડે, સિટી લેવલમાં તો સલાહકારોની ખૂબ ડિમાન્ડ વધી છે. અમસ્ય બાળક 7મા 8મા ધોરણમાં આવે ને તો એની જો કાઉન્સેલિંગ કરાવે બાળકોનું. અને ખૂબ અગત્યની વાત છે મિત્રો, ખબર પડે કે જે તે બાળક છે એ કયા ફિલ્ડમાં આગળ વધશે. એની અભિરુચિ ટેસ્ટ કરાવવામાં આવે છે, ઇન્ટરેસ્ટ ટેસ્ટ કરાવવામાં આવે, જેનાથી બાળકને જે ક્ષેત્રમાં રસ છે એનો ખ્યાલ આવે અને બાળકને એ ક્ષેત્રમાં ભણવા માટે મોકલી શકાય. નહીં કે આપણને ગમે છે એવા ક્ષેત્રમાં બાળકને મોકલવાનું. ઘણી વખત થાય ને કે મારા બાળકને તો ડૉક્ટર બનાવી દઉં, આને તો એન્જિનિયર બનાવી. એમ નહીં બેટા, તમને ગમે છે એ ક્ષેત્રમાં તમે જાઓ. માતા પિતાની અપેક્ષાઓ પણ ખૂબ વધતી હોય છે. જે માતા પિતા કોઈ દીકરા દીકરીઓ મારો આ વિડીયો સાંભળે છે, તમે બેટા તમારા માતા પિતાને પણ આ વિડીયો બતાવજો. હું એમના માટે, તમારા માતા પિતા માટે સ્પેશિયલ મેસેજ હું કહું છું કે તમે તમારા બાળકને ઓળખો, એને જે ક્ષેત્રમાં રસ છે એ તમે જાણો. 3 ઇડિયટ્સ મૂવી પણ આપણને બહુ બધું માર્ગદર્શન આપી જાય છે બેટા, કે તમે જે ક્ષેત્રમાં રસ છે એમાં જશો તો અને તો જ તમે સફળતાના સોપાનો સર કરી શકવાના છો. નહીતર તો શું થશે? ન ગમતું ક્ષેત્ર. મારો એક મિત્ર છે, મને યાદ છે, એને આજે ચોક્કસ યાદ કરવો ઘટે કે બિચારો MA BEd થયેલો, ટોપ લેવલનો, ટોપ મેરિટ ધરાવતો વ્યક્તિ અને શિક્ષણનો જીવ, આજે કંડક્ટર તરીકે, નો ડાઉટ કંડક્ટરની જોબ સારી છે, પણ એના રસની જે બાબત હતી ને, એક વખતે મને મળ્યો ને, એને જે વાત કહી હતી એવી વાત તો હું તમને નહીં કહેતો, પણ એના જે શબ્દો હતા એ મને પણ હૃદય ઉપર લાગ્યા હતા. એને એમ કીધું કે દિલીપ, ખરેખર યાર શિક્ષણનો જીવનું હું કંડક્ટર તરીકે નોકરી કરું યાર. કંડક્ટર તરીકે નોકરી સારી છે, પણ રસ વિનાની નોકરી એ કરી રહ્યો છે. કહેવાનું તાત્પર્ય એક જ છે કે લોકો અત્યારે સમજતા થયા છે, માનસિક રોગો વિશે જાણતા થયા છે, અને તરત જ એ મનોવૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતો કોઈ વ્યક્તિ હોય, મનોવિજ્ઞાનના શિક્ષકો હોય, તમને પણ મિત્રો ખબર છે ને કે તમારે પણ કોઈ પણ પ્રકારની અમુક સમસ્યાઓ એવી હોય, તમને એમ લાગે કે અહીંયા તો મૂંઝવણ છે, તો તમે તમારા સરની મુલાકાત લો છો, તમે એમની જોડેથી માર્ગદર્શન માંગો છો અને તમને મળે છે. એટલે કે ખાસ આ ચેપ્ટર મૂકવાનું તાત્પર્ય એક જ છે કે આ ચેપ્ટરમાં આપણે શેના વિશેની ચર્ચા કરવાના છીએ. એક તો સલાહ શું છે, મનોપચાર શું છે, તેમની વચ્ચેના તફાવતો, સલાહ અને મનોપચાર વચ્ચે તફાવત શું છે એની પણ ચર્ચા કરવાના છીએ. સલાહના સોપાનો છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૂંઝવણ અનુભવે છે અને એ જ્યારે સલાહકાર જોડે જાય છે તેના એક સ્ટેપ હોય. આના પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં એની ચર્ચા કરવાના છે. સલાહની કેટલીક આચાર સંહિતા હોય, કેટલીક મર્યાદા હોય,
એના વિશે પણ ચર્ચા કરીશું. મનોપચારની પ્રક્રિયા શું છે, મનોપચારના અભિગમો શું છે, મનોપચારના સંદર્ભમાં જે ઇન્ડિયન એપ્રોચીસ છે, ભારતીય અભિગમો છે, ભારતીય વિચારધારાઓ છે, એ શું છે, એના વિશેની પણ ચર્ચાઓ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ મિત્રો. ઓકે, આ વાત હતી બેઝિક સલાહની. હવે જે આપણે વાત કરી છે એ કે સલાહ શું છે, સલાહનો અર્થ, એનો આમ કહેવાય ને કે ડેફિનિશન એન્ડ મિનિંગ ઓફ કાઉન્સેલિંગ. ડેફિનિશન એટલે એનો અર્થ કે વ્યાખ્યા આપણે કહી શકાય. કાઉન્સેલિંગ શબ્દ છે મિત્રો, અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે સલાહ માટે અંગ્રેજી ભાષામાં કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. ખાસ મિત્રો યાદ રાખશો, કયો શબ્દ વપરાય છે? કાઉન્સેલિંગ. યાદ રહી ગયું ને? યાદ રાખજો, એક એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. સલાહ માટે અંગ્રેજીમાં કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. સલાહ વિવિધ અર્થમાં અનેક રીતે વપરાય, કારણ કે સલાહ શું છે ખબર છે? એક પ્રક્રિયા છે. એક વ્યક્તિ મૂંઝવતી વ્યક્તિ છે અને એ કોઈ સલાહકાર જોડે જાય છે, તો બંને વચ્ચે એક પ્રક્રિયાની શરૂઆત થાય કે એક વ્યક્તિ પોતાની સલાહની વાત કરે છે અને બીજો વ્યક્તિ એને સાંભળે છે અને પછી એનું યોગ્ય માર્ગદર્શન આપે છે. આ એક પ્રક્રિયા છે. સલાહ એ એક વ્યવસાય છે. સલાહકારો હોય અત્યારે સિટી લેવલે તો બહુ સારા સારા કાઉન્સેલિંગ સેન્ટરોની શરૂઆત થઈ ગઈ છે. એક વ્યવસાય છે અથવા તો એક વિશિષ્ટતા પણ છે મિત્રો, એવું ચોક્કસ કહી શકાય. કારણ કે અત્યારે ઘણા બધા ગામડાની અંદર તો લોકોને ખૂબ નવાઈ લાગે છે કે સલાહ શું છે, પણ શહેરી વિસ્તારોમાં સલાહનો ખૂબ વ્યાપ વધ્યો છે મિત્રો, ખૂબ વ્યાપ વધ્યો છે. હવે તમને એમ કહો સલાહ શું છે ખબર છે તમને? જો એની વ્યાખ્યા કંઈક આવી છે, તમે વાંચો એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવશે. સલાહ શું છે? વ્યક્તિના મનોવલણો, યાદ રાખજો મિત્રો. હવે મનોવલણ શું છે સમજી ગયા છે આપણે અગાઉના ચેપ્ટરમાં. મનોવલણો અને વર્તન, એમાં પરિવર્તન કરવું હોય તો એને સહાયરૂપ આપણે થવું જોઈએ, અને એ જ હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી. આવું કાર્લ આર રોજર્સ નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું છે કે સલાહ શું છે? ક્યારે સલાહની જરૂરિયાત ઊભી થાય તો કોઈક વ્યક્તિ, હવે સમજો મિત્રો કે કોઈક વ્યક્તિ છે, એની માનસિકતામાં પરિવર્તન આવ્યું છે, એના મનોવલણો બદલાણા છે, પોઝિટિવ એટીટ્યૂડ હોવા જોઈએ એની જગ્યાએ નેગેટિવ એટીટ્યૂડ થયા છે, નકારાત્મક વિચારો છે. હવે નકારાત્મક વિચારો કરવાનું એનું જે વર્તન છે, એટલે કે એના જે મનોવલણો છે, એટીટ્યૂડ્સ છે, અને જે એનું વર્તન છે એમાં પરિવર્તન કરવું પડશે ને, એને સકારાત્મક સોચ તરફ લાવવો પડશે ને, એના વર્તનમાં પરિવર્તન કરવું પડશે ને, નહીંતર એ તો લોકો એને પાગલ કહેશે. એટલે એને સહાયરૂપ થવું હોય, એ કોણ સહાયરૂપ થશે? તો એ વ્યક્તિ સલાહકાર જોડે જશે, ત્યારે સલાહકાર એને સહાયરૂપ થવાના હેતુથી શું કરશે? એની સાથે સંપર્કોની શ્રેણીની શરૂઆત કરશે. એની મુલાકાત જ્યારે જશે ને એટલે એ દિવસે થોડીક ચર્ચાઓ કરશે, પછી એમ કહે છે કે તમે 3 દિવસ પછી આવજો કે 5 દિવસ પછી પાછા આવજો. તમે પાછો બીજા દિવસે એની શરૂઆત થાય, પછી પાછું નેક્સ્ટ ટાઈમ, એમ કરતાં કરતાં 2 વાર 3 વાર 4 વાર 5 વાર જેવી સમસ્યા હોય, જેવી સમસ્યાઓ હોય, અને સમસ્યાઓ અમુક એવી હોય કે જે 2 કે 3 જ મુલાકાતમાં સમસ્યાનું નિરાકરણ આવી જાય, પણ કેટલીક સમસ્યાઓ એવી પણ હોય છે કે જેનું સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ઘણી બધી મુલાકાતોની જરૂર પડે બેટા. એટલે સંપર્કોની એક શ્રેણીની શરૂઆત થાય. સાથે સાથે એક અન્ય મનોવૈજ્ઞાનિકો પીટ્રોફિસા, હોફમેન અને સ્પ્લેટ, આ 3 મનોવૈજ્ઞાનિકોએ જે અન્ય એક વ્યાખ્યા આપી છે એમાં સ્પષ્ટપણે એવું કંઈક કહે છે કે સલાહ શું છે? વ્યવસાયી તાલીમ પામેલા, યાદ રાખજો મિત્રો, એ શું કહે છે કે આ સલાહમાં કોણ મુખ્ય ભૂમિકા ભજવે છે? એક તો વ્યવસાયી તાલીમ પામેલા વ્યક્તિઓ હોય, નિપુણ સલાહકાર હોય, અને વ્યક્તિગત બાબતમાં સહાય ઝંખતી વ્યક્તિ. એ બંને વચ્ચેનો સંબંધ છે. કોની વચ્ચેનો? તાલીમ પામેલા નિપુણ સલાહકાર એક બાજુ, એટલે જે વ્યક્તિ જોડે આપણે સલાહ લેવા માટે જઈએ છીએ, અને સહાય ઝંખતી વ્યક્તિ. જોજો મિત્રો, સહાય ઝંખતી એટલે કે જે વ્યક્તિ સમસ્યાનો ભોગ બની છે. યાદ રાખજો મિત્રો, હવે આ બધા શબ્દોને બારીકાઈથી સમજવાના છે તમારે.
થોડોક વિડીયો લાંબો થશે, પણ દરેક બાબતોને મારે સમજાવવી છે એટલા માટે થોડોક હું લાંબો કરવાના પ્રયાસો કરી રહ્યો છું. કે સહાય જંખથી એટલે કે મૂંઝવણમાં મુકાયેલી વ્યક્તિ અને સલાહકાર એટલે એ વ્યક્તિ જેની જોડે જાય છે એ બંને વચ્ચેની શું કહે છે વ્યક્તિગત બાબતમાં પાછી કેવી વ્યક્તિગત, કારણ કે અન્ય વ્યક્તિને કહી ન શકાય અને પોતાથી સહન ન કરી શકાય એવા પ્રકારની બાબતો જ્યારે હોય, એવા પ્રકારની બાબતો હોય, એ બંને વચ્ચેનો જે સંબંધ બંધાય અથવા તો એ બંને વચ્ચે જે ચર્ચા વિચારણા થાય એ સલાહ છે. હવે જોઈએ કે સલાહ શું છે. સલાહમાં શું હોય? 2 કે તેથી વધુ વ્યક્તિ પ્રત્યક્ષ સંપર્કમાં આવે. કેટલા? 2 કે તેથી વધુ વ્યક્તિ હોય જ ને. એક મૂંઝાયેલી વ્યક્તિ છે એટલે એ સલાહાર્થી છે અને એ જેની જોડે સલાહ લેવા માટે જાય છે સલાહકાર છે. તેમની વચ્ચે આંતરક્રિયા થાય, વિશિષ્ટ પ્રકારનો સંબંધ બંધાય. સંબંધ બંધાય એટલે મિત્રો ખાસ યાદ રાખશો, સંબંધ બંધાવો મીન્સ એ બંને વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય. ખૂબ અગત્યનું છે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું, કારણ કે મૂંઝાયેલી વ્યક્તિ જ્યારે પોતાના જીવનની અંગત બાબતો સામેવાળી વ્યક્તિને ક્યારે કહેશે? જ્યારે એને એમ લાગે કે આ વ્યક્તિ જોડે દિલ ખોલીને ચર્ચા કરવા જેવી છે તો જ કહેશે ને. એટલે બંને વચ્ચેના જે વિશ્વાસના સંબંધો છે એ ખૂબ અગત્યના છે. અને એ સંબંધો કેવા હોય? અજોડ હોય, અર્થપૂર્ણ હોય અને લાગણીસભર પણ હોય. કારણ કે લાગણી વિના અન્ય વ્યક્તિની જોડે અંગત વાતોને આપણે શેર કરી શકાતી નથી. કારણ કે આપણી વાત ક્યાંક અન્ય જગ્યાએ શેર થઈ જશે તો આવા પ્રકારની અનેક બાબતો, અનેક ચિંતાઓ આપણા મનમાં પણ હોય છે બેટા. સ્વાભાવિક છે ને. તમે પણ તમારી અંગત વાત હોય તો ગમે તે વ્યક્તિ જોડે આપણે શેર કરી શકીએ છીએ નહીં. એટલે સલાહની જે અસર છે એ સલાહાર્થીના વર્તનમાં પરિવર્તન કે સુધારા રૂપ હોવી જોઈએ. હવે આ સલાહાર્થી શબ્દ આવ્યો છે અને સલાહકાર શબ્દ આવ્યો છે. તમને એમ લાગે કે સલાહકાર અને સલાહાર્થી શું છે? જોઈએ. લેવિસ નામના એક મનોવૈજ્ઞાનિક હતા. એમને જે સંશોધન કર્યું અને એના આધારે એમને એક સ્પષ્ટ તારણ એવું તાર્યું કે સલાહની જે વ્યાખ્યાઓ આપણે જોઈ એમાં 3 તત્વો ખૂબ સામાન્ય જોવા મળે. એમાં સૌથી પહેલું તત્વ એક સલાહાર્થી, કાઉન્સેલી અથવા તો ક્લાયન્ટ શબ્દ છે મિત્રો. યાદ રાખજો, માનસિક વિકૃતિનો ભોગ બનેલા વ્યક્તિને તમે પેશન્ટ ના કહી શકો. એના જીવનમાં જ્યારે સમસ્યા ઊભી થાય તેને સલાહાર્થી કહેવો જોઈએ, કાઉન્સેલી અથવા તો ક્લાયન્ટ. હવે તમને એમ થાય કે સલાહાર્થી કોણ? એની એક નાનકડી વાત છે. જુઓ, મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર અને તેના નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિ. મિત્રો, સહાય જે ઝંખે છે, જેના જીવનમાં આમ કહેવાય ને વિચારોનો વંટોળ જામી પડ્યો છે, જેના જીવનમાં સમસ્યાઓનું ઘોડાપૂર આવ્યું છે, જેના જીવનમાં ચક્રવાત આવી ગયો છે એવું કહી શકાય. ખૂબ મૂંઝાઈ ગઈ છે વ્યક્તિ, જેના જીવનમાં ખૂબ સમસ્યાઓ ઊભી થઈ છે. એટલે એ શું થાય છે? એ વ્યક્તિ જે છે ને એ સહાય ઝંખે છે. અન્ય વ્યક્તિ તરફથી મને કોઈ સલાહ મળી જાય તો મને આમાંથી મુક્ત થઈ શકું. એ વ્યક્તિ સલાહાર્થી. યાદ રાખજો મિત્રો. અથવા તો અસીલ એટલે કે ક્લાયન્ટ, અથવા તો સલાહાર્થી એટલે કે કાઉન્સેલિંગ. આ બંને શબ્દો જે વ્યક્તિના જીવનમાં સમસ્યા ઊભી થઈ છે એને આપણે સલાહાર્થી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આખા ચેપ્ટરમાં આપણે સલાહકાર અને સલાહાર્થી આ 2 શબ્દો ઉપર ખૂબ ફોકસ કરવાનું છે. એટલે આ બંને શબ્દો તમે ખાસ યાદ રાખજો. જેના જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ છે એને આપણે સલાહાર્થી અથવા તો અસીલ, કાઉન્સેલી અથવા તો ક્લાયન્ટ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજો શબ્દ છે સલાહકાર, કાઉન્સેલર. કાઉન્સેલર કોણ છે? સલાહકાર કોણ છે? તો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો. મિત્રો જો અહીંયા શું કહે છે? જેના જીવનમાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ ઊભી થઈ છે તે વ્યક્તિ અથવા તો જેના જીવનમાં વિકાસને લગતા પ્રશ્નો છે એ વ્યક્તિ આવે છે ત્યારે એ પ્રશ્નોનું સમાધાન કરવા માટે અને હલ કરવામાં સહાયરૂપ જે બને, જે વ્યક્તિ સમસ્યાનો ભોગ બને છે અને જે સલાહકાર જોડે આવે છે અને સલાહકાર એનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરે,
હવે એ સલાહકાર છે ને, યાદ રાખજો, એ સલાહ લેવા માટે જે વ્યક્તિ આવે ને એ જરૂરી લાયકાતો ધરાવતો હોય. એવો એમ ગમે તેવો વ્યક્તિ સલાહ આપવા માટે કેબિન કરીને બેસી જાય તો એ વ્યક્તિઓ સક્સેસ ન જાય. જરૂરી લાયકાત ધરાવતો હોય. હવે તમને એમ લાગે કે જરૂરી લાયકાતો એટલે કઈ મિત્રો, સાયકોલોજી મનોવિજ્ઞાન વિષય સાથે, મનોવિજ્ઞાન વિષય એટલે તમે માનો છો ને મિત્રો, દરેક આમ કહેવાય ને ડગલે ને પગલે મનોવિજ્ઞાન છે. ડગલે ને પગલે મનોવિજ્ઞાન છે. એનો અનુભવ હવે તમને થતો હશે, કરો આવી જબરજસ્ત વાતોમાં પણ મનોવિજ્ઞાન. હા, કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્યારે મુશ્કેલીઓ ઊભી થાય, સમસ્યા ઊભી થાય, ત્યારે એ જે વ્યક્તિ મૂંઝવતી સમસ્યાઓને દૂર કરવા માટે જે વ્યક્તિ જોડે જાય, સલાહકાર, જરૂરી લાયકાતો એટલે MA થયેલો હોવો જોઈએ, જરૂરી લાયકાતોમાં એને કાઉન્સેલિંગના કોર્સ પણ કરેલા હોવા જોઈએ, કૌશલ્ય ધરાવનાર હોવો જોઈએ અને વ્યવસાયિક તાલીમ પામેલો, ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ. ગમે તેવી ટ્રેનિંગ વિનાનો માણસ જો બેસી જાય તો તમને અવળે રસ્તે લઈ જશે. એનાથી પેલું કે ઉલમાંથી ચૂલમાં પડવાનું થશે અને યોગ્ય રીતે સલાહ મળશે નહીં તો વ્યક્તિ વધારે જીવનમાં સમસ્યાઓનો ભોગ બનશે. એ જ વ્યક્તિને આપણે કહીશું સલાહકાર, જે વ્યવસાય તાલીમ પામેલો હોય, લાયકાત ધરાવતો હોય અને કૌશલ્ય પણ એની અંદર હોય. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, સલાહમાં 3 બાબતો ખૂબ અગત્યની છે. એક આપણે જોયું સલાહાર્થી, ક્લાયન્ટ, કાઉન્સેલિંગ. બીજો શબ્દ છે સલાહકાર એટલે કે કાઉન્સેલર. અને ત્રીજી ખૂબ અગત્યની બાબત જે છે એ બંને વચ્ચે થતી પારસ્પરિક આંતરક્રિયા, ઇન્ટરપર્સનલ ઇન્ટરેક્શન, એટલે કે એ બંને વ્યક્તિઓ વચ્ચે જે ચર્ચા વિચારણા થાય, સલાહકાર અને સલાહાર્થી વચ્ચે જે આંતરક્રિયા થાય. સલાહાર્થી આવ્યો હોય અને પોતાની મૂંઝવણની રજૂઆત કરે. દાખલા તરીકે લગ્નના છૂટાછેડાની વાતો હોય તો આવ્યો હોય પોતાની તમામ હિસ્ટ્રી જે તે વ્યક્તિને સામે રજૂઆત કરે અને પછી સલાહકાર હોય એને સાંભળે, થોડુંક ક્યાંક માર્ગદર્શન આપે. એનાથી શું થાય, સલાહાર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન આવતું એને જોવા મળે. જો ડિપ્રેશનમાં રહેતો હોય તો એમાંથી થોડોક બહાર આવતો એવું લાગે એને. આ જે બાબત બને છે એને પારસ્પરિક આંતરક્રિયા કહેવાય. અહીંયા શું થાય છે, અહીંયા ફરી વાર આખા ચેપ્ટરમાં હું વારંવાર કહેતો રહીશ કે અહીંયા કોઈ પણ બાબત હોય એમાં બંને વચ્ચેનો સંબંધ ખૂબ મહત્વનો છે બેટા. બંને એટલે કોણ? હવે હું દાખલા તરીકે મારા દીકરાઓ તમે સાંભળી રહ્યા છો, બરાબર? તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા ઊભી થાય છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે મારે કોની જોડેથી આનું નિરાકરણ લાવવું જોઈએ, તો તમને એમ થાય કે ચલો માતા પિતા છે, અથવા તો મારી સ્કૂલમાં એક સર છે, મનોવિજ્ઞાનના છે કે બીજા કોઈ પણ વિષયના છે, એને હું કહીશ ને તો મને આ સમસ્યાનું નિરાકરણ મળી જશે. ભલે અંગત બાબતો પણ તમારે તમારા સર એવા કોઈ એકાદ સર તો એવા હશે જ કે જેની જોડે તમે દિલ ખોલીને ચર્ચા કરી શકો, દિલ ખોલીને તમે વાત કરી શકો. ફોન દ્વારા પણ માર્ગદર્શન તમે મેળવી શકો. ઘણા બધા ફોન કોલ્સ આવે છે, મને યાદ છે, મને ઘણી બધી એવી સમસ્યાઓ આવે છે કે જેનું નિરાકરણ આપણે લાવવાનો એક મનોવૈજ્ઞાનિક તરીકે, એક મનોવિજ્ઞાનના શિક્ષક તરીકે પ્રયાસ કરો. એટલે તમને એમ લાગે, પણ તમે ક્યારે દિલ ખોલીને જે તે વ્યક્તિ સાથે તમે ક્યારે ચર્ચા કરશો? તમને ભરોસો હશે ને જે તે તમારા સર ઉપર, જે તે તમારા શિક્ષક છે એને તમે મિત્ર માનીને તમે ભરોસાથી જ્યારે તમે ચર્ચા કરો છો, એટલે કે બંને વચ્ચેનો સંબંધ ખૂબ અગત્યનો છે. વિશ્વાસનું વાતાવરણ હોય ને તો અને તો જ આવા પ્રકારના સંબંધો હોય. એમાં ખબર હોય કે હું સરને જે વાત કહીશ ને એમાં સર કોઈને પણ આ બાબતની ચર્ચા કોઈ પણ વ્યક્તિ જોડે નહીં કરે. આ વિશ્વાસનું વાતાવરણ હોય ત્યારે સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે એવું કહી શકાય કે સલાહ છે ને વ્યક્તિને તેના સામાજિક પર્યાવરણમાં રચનાત્મક ભૂમિકા ભજવવામાં મદદ કરે. મિત્રો, નાખુશ અને હંમેશા નારાજ રહેલો વ્યક્તિ, હતાશામાં ગરકાવ થઈ ગયેલો વ્યક્તિ જ્યારે પોતાના સમાજમાંથી જાણે કે દૂર થઈ રહ્યો છે એવું લાગે, પણ એના જીવનમાં આવેલી સમસ્યાને જો તત્કાલ નિરાકરણ લાવવામાં આવે ને એને દૂર કરવામાં આવે તો ચોક્કસ પોતાના સમાજમાં એની એક રચનાત્મક ભૂમિકા એ ભજવી શકશે અને વ્યક્તિ તેનામાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એનો મહત્તમ મેક્સિમમ ઉપયોગ કરશે અને વિકાસ કરવા માટે પોતાની જાતને પ્રેરિત કરશે. મિત્રો, ખૂબ અગત્યની વાત છે. આપણું જે લક્ષ્યાંક છે, આપણે જે સ્લોગન સાથે ચાલી રહ્યા છે, પ્રેરણા એ જ સાચું શિક્ષણ, અને આ ખૂબ અગત્યનું છે. પોતાની જાતમાં રહેલી બાબતો
ને તમે જાતે જ પ્રેરિત કરો. પોતાના અંદર રહેલા કૌશલ્યો છે, સુષુપ્ત શક્તિઓ મિત્રો તમારી અંદર જે રહેલી છે એને બહાર લાવો તો તમારી અંદર રહેલી શક્તિઓ જાગૃત થશે, તો ચોક્કસ તમે ધારેલા લક્ષ્ય સુધી પહોંચવા માટેના પ્રયાસો કરશો. અને હા, જીવનમાં નાની મોટી સમસ્યાઓ આવતી રહેશે મિત્રો. તમારા સર જોડે મળી, તમારા મમ્મી પપ્પા જોડે મળી, અથવા તમારા આડોશ પાડોશમાં તમારો કોઈ મિત્રો હોય, છેવટે મને પણ ક્યારેક તમને એમ લાગે કે કોલ કરવા જેવો છે, કરીને સમસ્યાનું નિરાકરણ લાવી દેવું જોઈએ. તમને એમ લાગે કે હવે હું સમસ્યાનો ભોગ બન્યો છું, એટલે કારણ કે ધીમે ધીમે સમસ્યા મોટી થાય એટલે એનું સોલ્યુશન પછી વધારે પડતું નુકસાન કરે છે. એટલે આવા પ્રકારની સમસ્યાઓ જીવનમાં ઊભી થવા દેવી જોઈએ નહીં. અને જો આવે એને તાત્કાલિક દૂર કરીને આપણું જે રસ્તો છે, કારણ કે રસ્તા ઉપર ખાડા પણ આવશે ને પથ્થર પણ આવશે, પણ એ પથ્થરને યોગ્ય રીતે સાઈડમાં હટાવી અને આપણે આગળ ચાલતા ચાલતા જવું જોઈએ મિત્રો. ઓકે, આ વાત હતી સલાહની. ખૂબ મજાની વાત છે મિત્રો, ખૂબ મજાનું પ્રકરણ છે. તમને મજા આવશે. આખા ચેપ્ટરમાં આમ અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા હું સમજાવવાના પ્રયાસો તમને કરવાનો છું. એટલે ખાસ તમારે જો આ વિડીયોમાં અથવા આવા પ્રકારના ક્રમશઃ સિરીઝ તમારે જો જોઈતી હોય તો વે ટુ એજ્યુકેશન ચેનલમાં જોડાઈ રહીશું. આના પછીનો મુદ્દો હવે આપણે આવશે સલાહના સોપાનો. એટલે કે સલાહથી સલાહકાર જોડે જાય છે ત્યારે કઈ બાબતની શરૂઆત થાય સલાહની, એના વિશેની ચર્ચાઓ કરીશું. મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. થેન્ક યુ. આભાર.